ત્યારે પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સેગરસ નામનું સંપર્ક વિહોણું બન્યું છે સેગરસ ગામ, જ્યારે સેગરસથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો છે આપ લોકો માટે। આપણે બતાવી દઉં છું કે કુતિયાણા તાલુકામાં ગઈકાલથી 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો કે આ ઘેડ વિસ્તારનો દ્રશ્ય છે કે જે મેન મુખ્ય માર્ગ છે કુતિયાણાથી ઘેડ વિસ્તારને જોડતો 22 ગામનો રસ્તો છે। આ 22 ગામ સંપર્ક વિહોણું છે। અત્યારે અહીંથી કોઈ પસાર થાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે રસ્તાઓ ઉપર 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। સામે જ આ બધા ખેતરો છે, બંને સાઈડ ખેતરો છે। ખેતરો પણ સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે। પહેલા જ વરસાદની અંદર પાણી જોવા મળી રહ્યું છે। સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગઈ રાતથી આ રસ્તાની અંદર કોઈ આવક જાવક કરી શકે નહીં, એ માટે રસ્તો પણ બ્લોક કરી દેવાનો છે। પોલીસ સુરક્ષા મૂકી દેવામાં આવી છે। તંત્ર પણ ખૂબ એલર્ટમાં જોવા મળી રહ્યું છે, પરંતુ જ્યાં નજર જોવો ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને હજુ પણ વરસાદ ચાલુ છે આ વિસ્તારની અંદર।